કેટલા લઈએ છે? જરૂર મુજબ લઈ શકાય. અત્યારે કેટલા લીધા છે? 4-5 ચમચી. મિક્સ કરી લઈએ બરાબર. જોઈ લેવાનું, આપણને એવું લાગે કે હજુ પણ સરસ બાઇન્ડિંગ નથી મળી રહ્યું. બાઇન્ડિંગ તો આવી જશે ચીકણા છે એટલે, પણ એની જે ચીકણાટ જે છે એ ઓછી થઈ ગઈ છે અને વ્યવસ્થિત રીતે ટિક્કી કડક બની શકે એવું છે તો નહીં એડ કરવાનું, નહીંતર વધારે પણ એડ કરી શકાય. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એની ટિક્કી વાળી લઈએ. આપણે જેવી રીતે રગડા પેટીસની ટિક્કી બનાવી છે એવી જ રીતની ટિક્કી બનાવવાની છે. હવે આપણે ટિક્કીને આ કોર્નફ્લોરની જે સ્લરી બનાવી છે એની અંદર બોળવાની છે. એકદમ પાતળી રાખીએ છીએ. હા, એકદમ પાતળું રાખીએ છીએ અને છતાં પણ એટલું બધું પતલું નહીં કે પાણી રીતસર દેખાય તમને. મિક્સ થઈ જવું જોઈએ કોર્નફ્લોર, એવું બનાવીએ છીએ. ટિક્કીને એની અંદર બોળી લઈશું અને સાઇડ્સ પણ બરાબર કોટ કરી લઈશું. પછી એને જે બ્રેડ ક્રમ્સ આપણે બનાવ્યા છે એમાં મૂકી દઈશું અને બધી બાજુથી વ્યવસ્થિત બ્રેડ ક્રમ્સ લગાવી દઈશું અને દબાવીને એકદમ કરીએ છીએ. બ્રેડ ક્રમ્સ બરાબર લગાવી ગયા છે. હવે આપણે તવી ઉપર તેલ મૂકીએ અને એને મૂકીએ. એકદમ ધીમા તાપે આપણે એને શેકીશું. એને ફેરવી લઈએ. આમાં પણ આપણે થોડુંક તેલ લગાડી દઈએ પાછળની સાઈડ માટે. અડધી ચમચી જેટલું તેલ મૂકીએ. જેટલી આપણે દબાવીને પેટી કરીશું એટલું સરસ ક્રિસ્પી થશે. જોઈ લઈએ, તૈયાર થઈ ગઈ હશે. બંને બાજુ શેકાઈ ગઈ છે. પ્લેટમાં કાઢી લઈએ. ટિક્કી શેકાઈ ગઈ છે. હવે આપણે આખી વસ્તુને એસેમ્બલ કરીએ. હિમાલી આ નેસ્ટ બનાવ્યા છે. આની અંદર મકાઈનો લોટ, મેંદો અને થોડોક ચોખાનો લોટ મિક્સ કરી દીધો છે અને એની અંદર મીઠું, ઓરેગેનો અને લાલ મરચું પાવડર નાખ્યો છે. જે મેક્સિકનમાં લેવાતો છે ને નાચોસ કે ટાકોસ બનાવવા માટે, એ જ ડવની મેં સેવ બનાવી દીધી છે. એટલે એના નેસ્ટ બનાવ્યા છે. આપણે બેઉ નેસ્ટ ઉપર એક એક ટિક્કી મૂકીએ. એની ઉપર આપણે ગરમ ગરમ સાલ્સા સોસ જે બનાવ્યો હતો એ આપણે મૂકીશું. હવે એની ઉપર આપણે ચીઝ છીણીશું. હવે એની ઉપરથી થોડાક હર્બ્સ નાખી દઈએ, ઓરેગેનો નાખીએ અને થોડા ચીલી ફ્લેક્સ નાખીએ. તો તૈયાર છે ગરમા ગરમ ખાવા માટે સ્પાઇસી મેક્સિકાના નેસ્ટ. મેક્સિકન વાનગીમાં વપરાતા ઇન્ગ્રેડિયન્ટ્સ ઓથેન્ટિક મેક્સિકન ટેસ્ટ, પણ હા પ્રેઝન્ટેશન કંઈક નવું છે, રાઈટ? તો રીત લખી લો. સ્પાઇસી મેક્સિકાના નેસ્ટ બનાવવા માટે જોઈશે સાલ્સા સોસ બનાવવા માટે ઓલિવ ઓઇલ 2 થી 3 ચમચી, લસણ 2 કળી, ડુંગળી 2 ચમચી, કેપ્સિકમ 2 ચમચી, ટમેટો પ્યુરી 1 નાનો બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, ઓરેગાનો 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચી, ખાંડ 5 ચમચી, વિનેગર 2 ચમચી. ટિક્કી બનાવવા માટે તેલ 3 થી 4 ચમચી, લસણ 2 થી 3 કળી, ડુંગળી 2 ચમચી, કેપ્સિકમ 2 ચમચી, રાજમા 1 બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, ઓરેગાનો 1 ચમચી, પેપ્રિકા 1 ચમચી, બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ, કોર્નફ્લોરનું ખીરું 1 બાઉલ, તેલ જરૂર મુજબ, નેસ્ટ 2 નંગ. ગાર્નિશિંગ માટે ચીઝ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. સ્પાઇસી મેક્સિકાના નેસ્ટ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક વાસણમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં લસણ, ડુંગળી ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ, ટમેટો પ્યુરી, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, લાલ મરચું પાવડર, ખાંડ અને વિનેગર ઉમેરી